યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બજાર જેવી જ શેઝવાન ચટણી ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરીશું અને તેને તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. શેઝવાન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે 12 તીખા મરચાં અને 12 કાશ્મીરી લાલ મરચાં લઈ લઈશું. કાશ્મીરી મરચાં ઉમેરવાથી ચટણી વધારે તીખી નહીં થાય અને તેનો કલર પણ મસ્ત આવશે. અહીંયા ટોટલ વજનમાં જોઈએ તો 30થી 35 ગ્રામ જેટલા મેં સૂકા મરચાં લીધેલા છે. હવે આ મરચાંને આપણે સરસથી ચોખ્ખા પાણી વડે ધોઈ લઈશું, જેથી તેની ઉપરની ધૂળ નીકળી જાય. અને ત્યાર પછી આ મરચાંને પલાળવા માટે તેમાં ગરમ પાણી ઉમેરીશું. તો આ રીતે મરચાં બરાબર રીતે ડૂબી જાય તેટલું ગરમ પાણી ઉમેરી મરચાંને પાણીમાં સરસથી ડૂબાડીને તેને ઢાંકણ ઢાંકીને 2 કલાક જેવું રહેવા દેશું, અથવા તો મરચાં સરસથી પલળી જાય ત્યાં સુધી તેને રહેવા દેશું. આ ચટણી બનાવવા માટે તમે કાશ્મીરી અને તીખા મરચાં મિક્સ કરવાની જગ્યાએ કોઈ પણ એક સૂકા મરચાં પણ લઈ શકો છો. અને હવે અહીંયા જોઈ શકાય છે કે મરચાં સરસથી પલળી ગયા છે. તો આ મરચાંને પાણીમાંથી કાઢી લઈ મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લઈશું. બધું જ પાણી સરસથી નિતારી લઈશું. અને ત્યાર પછી આપણે મરચાંની સાથે જ 3થી 4 લીલા મરચાં ઉમેરીશું. લીલા મરચાંનો ફ્લેવર આ ચટણીમાં સરસ આવે છે. હવે આ મરચાંને ગ્રાઇન્ડ કરીને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું. અને પેસ્ટ કરતી વખતે તેમાં જરૂરિયાત પ્રમાણે 5થી 7 ટેબલસ્પૂન જેટલું પાણી પણ તમે ઉમેરી શકો છો. અને હવે આ તૈયાર થયેલી પેસ્ટને સાઈડમાં રાખીને આપણે ચોપર લઈ લઈશું. આ ઇલેક્ટ્રિક ચોપરની જગ્યાએ તમે મેન્યુઅલ જે દોરીવાળું ચોપર આવે તે પણ લઈ શકો છો. હવે આ ચોપરમાં આપણે અડધો કપ ફોલેલું લસણ અને તેની સાથે જ આ રીતે મોટા આદુના ટુકડા લઈ તેને નાના ટુકડામાં સમારીને ચોપરમાં ઉમેરી દઈશું. અને ત્યાર પછી હવે આ બધી જ વસ્તુને આપણે ચોપરમાં ચોપ કરવાની છે. આ રીતે ચોપરમાં ચોપ કરવાની જગ્યાએ તમે ચપ્પુની મદદથી જ આ આદુ અને લસણના એકદમ બારીક ટુકડા કરી શકો છો, અથવા તો મિક્સી જારમાં ગ્રાઇન્ડ કરીને પણ તેની અધકચરી પેસ્ટ તૈયાર કરી શકો છો. પરંતુ અત્યારે આ રીતે ચોપરમાં ચોપ કર્યા પછી તમે જોઈ શકો છો કે આપણા આ આદુ અને લસણ સરસથી ચોપ થઈ ગયા છે. તો હવે શેઝવાન ચટણી બનાવવા માટે એક કડાઈ લઈ તેમાં 1/4 કપ જેટલું તેલ લઈ તેલને ગરમ કરીશું. અહીંયા મેં મગફળીનું તેલ લીધું છે. તમે મગફળીનું અથવા તો કોઈ પણ ફ્લેવર વગરનું તેલ લઈ શકો છો. અને આ તેલ ગરમ થાય એટલે તેમાં એક મોટું બાદિયાનું ફૂલ ઉમેરીશું. જો બાદિયાનું ફૂલ નાનું હોય તો 2 ફૂલ લેવા અને તેને અડધી મિનિટ માટે સાતળવાનું. અને ત્યાર પછી તેમાં આપણે જે આદુ લસણને ચોપ કર્યા છે તે ચોપ કરેલા આદુ લસણને ઉમેરી તેલમાં બરાબર રીતે મિક્સ કરીશું. અને આ આદુ લસણને સતત ચમચા વડે હલાવતા લસણનો થોડો ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી તેને સાતળીશું. અહીંયા આદુ હોવાના લીધે આદુ કડાઈમાં ચોંટી જાય છે, એટલે તેને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે. અને આદુ લસણ બરાબર રીતે પાકે તેનું પણ ખાસ ધ્યાન રાખવું. જો આદુ લસણ બરાબર રીતે પાક્યા નહીં હોય અને આપણે આગળની પ્રોસેસ ચાલુ કરશું ને તો આદુ અને લસણનો થોડો રો ટેસ્ટ રહી જાય છે, જેના લીધે શેઝવાન ચટણીનો ફ્લેવર બરાબર નથી આવતો. ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા આદુ લસણને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લસણનો ગોલ્ડન કલર થવા લાગ્યો છે. એનો મતલબ છે કે આદુ અને લસણ સરસથી પાકી ગયા છે. તો હવે આ સમયે તેમાં મસ્ત કલર માટે થોડો હળદર પાવડર ઉમેરીશું અને તેને તેલમાં સરસથી મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી તેની સાથે જ તેમાં આપણે જે મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું. અને હવે બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેશું. અને ત્યાર પછી આપણે જે મિક્સી જારમાં મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તેમાં જ અડધો કપ જેટલું પાણી ઉમેરી બધી જ મરચાંની પેસ્ટ તે પાણીમાં સરસથી મિક્સ કરી તેને ઉમેરી દઈશું. અને તેની સાથે જ તેમાં 1/4 કપ જેટલો ટોમેટો કેચઅપ, 1થી 2 ટેબલસ્પૂન જેટલો રેડ ચીલી સોસ ઉમેરીશું. અને ત્યાર પછી 1 નાની ચમચી જેટલો સોયા સોસ, 1 ચમચી ખાંડ અને લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેશું. અને ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ ચટણીમાં જે પાણીનો ભાગ છે તે બધો જ પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી તેને પકાવીશું.
અહીંયા જો તમારે શેઝવાન ચટણીની જગ્યાએ શેઝવાન સોસ બનાવવો હોય તો એક વખત પાણીનો બધો જ ભાગ બળી જાય ત્યાર પછી ફરીથી તેમાં 1 થી 1.5 કપ જેટલું પાણી અને તેની સાથે જ 1 ચમચી જેટલો કોર્નફ્લોર થોડા પાણીમાં ઓગાળીને ઉમેરવો અને પછી પાણી બરાબર રીતે ઉકળવાનું ચાલુ થાય ત્યાર પછી સમજી જવું કે આપણો આ શેઝવાન સોસ તૈયાર થઈ ગયો છે. પણ અત્યારે આપણે શેઝવાન સોસ નથી બનાવતા, શેઝવાન ચટણી બનાવીએ છીએ. તો આપણે સૌથી પહેલાં તો આ ચટણીમાં રહેલું બધું જ પાણી બળવા દેશું અને આ પાણી બળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને થોડીવાર ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ચટણીને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ચટણીમાં રહેલું પાણી ઓલમોસ્ટ બળી ગયું છે. તો હવે આ સમયે જ તેમાં 1 ચમચી જેટલો વિનેગર ઉમેરીશું. વિનેગર ઉમેરવાથી આપણે આ શેઝવાન ચટણીને આપણે લાંબો સમય સુધી સાચવી શકીએ છીએ અને તેની સાથે જ થોડો મરી પાવડર ઉમેરી આ બંને વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલા તેલને ગરમ કરીને ચટણીમાં ઉમેરીશું. આ રીતે ઉપરથી તેલ ઉમેરવાથી ચટણીમાં તેલનું પ્રમાણ ઓછું નથી રહેતું અને ચટણી લાંબો સમય સુધી સારી રહે છે અને તેમાં આ રીતે તેલનો તડકો ઉમેરવાથી તેનો ફ્લેવર પણ ખૂબ જ સારો આવે છે. અને હવે આ તેલને બરાબર રીતે મિક્સ કરી લઈ ચટણીમાં હજી થોડું ઘણું જે પાણી રહેલું છે ને તે પણ બરાબર રીતે બળી જાય ત્યાં સુધી તેને પકાવીશું. અને થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે ચટણીમાં જે એક્સ્ટ્રા પાણી હતું તે બધું જ સરસથી બળી ગયું છે અને બધું જ તેલ બરાબર રીતે છૂટું પડી ગયું છે. એનો મતલબ છે કે હવે આપણી આ શેઝવાન ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચટણીને ઠંડી થવા દઈશું. આ સમયે તમે જોઈ શકો છો કે ચટણીમાં જેટલું પણ તેલ રહેલું છે ને તે બધું જ ચટણીમાંથી છૂટું પડી ગયું છે. એનો મતલબ છે કે ચટણી આપણી બરાબર રીતે પાકી ગઈ છે. તો આ જ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈ ચટણીને આપણે ઠંડી થવા દેશું. ચટણી ઠંડી થયા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ શેઝવાન ચટણી તૈયાર થઈ ગઈ છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આ ચટણીનો કલર કેટલો મસ્ત આવ્યો છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને તમને જોઈને જ લાગશે કે આ ચટણી બજારની હોય ને તેવી જ બની હશે. અને આ ચટણીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. પણ અહીંયા બને ત્યાં સુધી તમારે કાચની જાર જ લેવી જેથી તેમાં ચટણી બગડતી નથી. અને કાચની જાર જે તમે લો ને તેને પણ પહેલાં સરસથી ધોઈને સાફ કરી કોરી કરીને 1 દિવસ તડકે સૂકવી લેવી. તો હવે બજારમાંથી શેઝવાન ચટણી લાવવાની જગ્યાએ તમે ઘરે ખૂબ જ સરળતાથી આ શેઝવાન ચટણી એક વખત જરૂર બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ શેઝવાન ચટણીની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.